प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના સરતાજ, પ્રેરણા સ્ત્રોત तथा हमारा ज्ञानना पथदर्शक पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी देश विदेश ना सुंदर साथ, कोई अमेरिका थी छे तो कोई न्यूजीलैंड थी छे तो कोई केनेडा थी पण छे, अने हमारा भारतीय सुंदर साथ राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। બધા જ સુંદર સાથને કાલે હોળી અને આજે ધૂળેટી, ગઈકાલે હોળી અને આજે ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના, बहुत बहुत બધાય। બધા જ સુંદર સાથ પધારજો રાજજી મહારાજ સાથે રંગોથી રમવા શ્રી 5 મહામંગલપુરી ધામમાં। સુંદર સાથજી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અનેક રંગ છે અને આ રંગોનું પર્વ છે કે મારે કયા રંગથી રંગાવું અને હું પરમાત્માના રંગમાં રંગાઈ જાઉં, એના કરતા પરમાત્મા મને એના રંગમાં રંગી લે એ અતિ ઉત્તમ છે। તો આપણે બધા જ સુંદર સાથ એ ફોલો કરશું કે કેમિકલ યુક્ત રંગથી નહીં અને માત્ર નૈસર્ગિક પ્રાકૃતિક રંગથી રમી કેસુડાના રંગથી ફૂલોથી હોળી રમશું આપણે રાજજી સાથે, શ્રીજી સાથે, બાઈજુરાજ મહારાણી સાથે।
કારણ કે વ્રજમાં કૃષ્ણએ હોલી ખેલી હતી ગોપિકાઓ સાથે. બહુ આનંદ હતો કે વાલા મારા ઉતાસણીનો અવસર અતિ રૂડો, આવી રમું કરું મારા વાલાજીને લાલ ગુલાલ. આ એ અવસર છે, એ પર્વ છે. ભારતીય સંસ્કૃતિની અંદર એક પછી એક ફેસ્ટિવલ તહેવારો આવતા હોય છે અને તેને આપણે બહુ જ ધામધૂમથી અને બહુ જ હર્ષોલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. તો આજે પણ આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં પૂરા હર્ષોલ્લાસથી શ્રીજી તથા બાઈજુરાજ મહારાણીનું આમંત્રણ છે કે મારા સુંદર સાથ હોળી ખેલવા આવે. તો આપણે બધા જ સુંદર સાથ ત્યાં જઈશું. સુંદર સાથજી આવો. એમની પહેલા આત્માનો ખોરાક અને ફરી પાછો તમે પોતપોતાના ઘરમાં દેહનો ખોરાક કે જે શરીરનો ખોરાક કે જે છે શિરામણ, એનું તમારે મોડું થતું હશે. તો આવો પહેલા આત્માનો ખોરાક. કાલે પ્રકરણ પૂરું થયું સુંદર સાથજી હાંસીનું. કયા ગ્રંથમાંથી ચર્ચા ચાલે છે? કલશ. અને કલશ ગ્રંથનું અવતરણ થયું છે શ્રી 5 મહામંગલપુરી ધામ, સુરતની દિવ્ય ધરતી. અને એ કલશ ગ્રંથની અંદર અંતિમ પ્રકરણ છે જાગણીનું પ્રકરણ. પ્રકરણ નંબર છે 12. 12 જ પ્રકરણ છે અને એમાં છે જાગણીનું પ્રકરણ. હવે સ્પેશિયલ એ પ્રકરણ અમારી શ્રી ઇન્દ્રાવતી સખીએ નામ લઈને મૂક્યું કે જાગણીનું પ્રકરણ. કદાચ એમાંથી જ જાગણી થવાની હશે. આગળ રાસ, પ્રકાશ અને ખટરુતી આવી સુંદર સાથે છે. અને કલશ પણ અંતિમ પ્રકરણની અંદર કીધું ઇન્દ્રાવતી સખીએ પ્રકરણનું હેડિંગ છે જાગણીનું પ્રકરણ, ટાઇટલ. આની એક વાત આપણે વિચારવા જેવી છે કે શું કામ કીધું હશે? એની પહેલા રાસ, પ્રકાશ, ખટરુતીમાં આપણે જાગ્યા નહીં હોય? એવું પણ નથી કે જાગ્યા નહીં હોય, પણ આ ગ્રંથની અંદર મિશ્રિત છે લીલાઓ. વ્રજ, રાસ, જાગણી અને પરમધામની લીલાઓ સંમિશ્રિત કરી અને ઘોડી અને રસ આની અંદર ઠાલવ્યો છે આ જાગણીના પ્રકરણની અંદર. અને મહત્વ તો એ છે કે આપણા સુરતની અંદર શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર આ ગ્રંથનું અવતરણ થયું. એની પહેલા રાસ, પ્રકાશ, સઠરુતી એ અમારે શ્રી 5 નવતનપુરી ધામ જામનગરમાં અવતરણ થયું. અને એ બધા જનું સંમિશ્રિત રસ કરી અને શ્રીજી મહારાજ જાગણીનું પ્રકરણ મૂકે છે અને કહે છે આવો પહેલી ચોપાઈ આપણે ગાઈને દોહરાવીએ કે હવે જાગી જુઓ મારા સાથજી, હવે જાગી જુઓ મારા સાથજી. એ છે આપણ જોગ, હવે જાગી જુઓ મારા સાથજી. 3 લીલા ચોથી ઘર તણી, 3 લીલા ચોથી ઘર તણી. 4 નો યામે ભોગ, હવે જાગી જુઓ મારા સાથજી. એક શબ્દ છે અને 2 અક્ષર છે હવે. એની પહેલા કેટલું વ્યતીત થયું હશે સુંદર સાથજી. ત્યારે આ પ્રકરણની અંદર અમારી ઇન્દ્રાવતી સખીએ કીધું કે હવે જાગી જુઓ મારા સાથજી. હવે એટલે એની પહેલા કેટલું વ્યતીત થયું હશે અને કીધું કે હવે જાગી જાઓ. અને એ હવે કીધું ને એ આ 1729 ની અંદર વિક્રમ સંવત 1729 ની અંદર આ કલશ ગ્રંથનું અવતરણ થયું. એને કેટલા વર્ષો થયા એ વિચાર કર્યો.
અને આપણે હજી પણ કહી છીએ કે હવે જાગી જુઓ મારા સાથજી. આ કેના માટે છે સુંદર સાથજી? આપણા માટે. એ કહે છે કે હવે તો તમે જાગો. આપણે કાંઈક આપણે કામ કરતા હોય કે ન કરતા હોય સુંદર સાથજી, કોઈ વડીલે આપણને ચીંધ્યું હોય કે બેટા આ કામ તારે કરવાનું છે, બેટા આ કામ તારે કરવાનું છે, તમે 2 વાર કહો કે તમે 3 વાર કહો, અને પછી એ કામ ન કરે તો પછી તમે શું કહો કે ભાઈ હવે તો એ કામ કર. હવે તો એ કામ, જો અમારા ઝલક બેને કોન્ટેન કરીને બતાવી દીધું, ગણતરી કરીને કે 296 વર્ષ થયા આપણે એ શબ્દ બોલી છીએ. ઇન્દ્રાવતી તો ત્યારે જ બોલ્યા, પણ આપણે હવે બોલી છીએ કે હવે જાગી જુઓ મારા સાથજી. એટલે કોઈ આપણું કામ ન કરે તો આપણે શું કહી કે ભાઈ હવે તો કરી દો તમે, અત્યાર સુધી એ કામ ન કર્યું, હું તમને કેટલા સમયથી કહું છું, હવે તો તમે એ કામ કરો. તો અમારી ઇન્દ્રાવતી એ કહે છે કે હવે તો તમે જાગો, હવે જાગી જુઓ મારા સાથજી. એ છે આ પણ જોગ, આપણો આ સમય છે. આપણે આ જાગણીનું બ્રહ્માંડ કેના માટે બનાવ્યું? આપણા માટે. પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડમાં જાગણી લીલા નું અવતરણ, જાગણી લીલા થઈ કેના માટે? આપણા માટે. 3 લીલા, 4થી ઘર તણી, ચારોનો એહમાં ભોગ. 3 લીલા, વ્રજની લીલા, રાસની લીલા. એટલે વ્રજની લીલા ક્યાં થઈ? કાલમાયા બ્રહ્માંડની અંદર. વ્રજની લીલા થઈ 11 વર્ષ અને 52 દિવસ. યાદ રાખજો, બધું પૂછીશ. પ્રથમ લીલા કાલમાયા બ્રહ્માંડ, સમય હતો 11 વર્ષ અને 52 દિવસનો પીરિયડ. અવસ્થા હતી નિદની અને લીલા હતી પ્રેમની. 11 વર્ષ અને 11 વર્ષ સુધી સંયોગ લીલા, પ્રેમ લીલા, અને 52 દિવસ વિયોગ લીલા. એ વ્રજની લીલાની અંદર પણ આપણે બધા જ ઉત્સવ મનાવેલા છે. એમાં પણ આપણે કૃષ્ણ સાથે ગોપિકાઓ સ્વરૂપે આપણે બધી જ સખીઓ હોળી પણ ખેલેલી છે. એ લીલા યાદ કરાવે છે. અને બીજી છે રાસ. 3 લીલા, 4થી ઘર તણી. બીજો સમય આવી ગયો યોગ માયાનો બ્રહ્માંડ. અને યોગ માયા બ્રહ્માંડની અંદર એક અનંત રાત્રિ સુધી રાસ રમણ કર્યું. એમાં અવસ્થા હતી અર્ધ જાગ્રત અવસ્થા, એટલે કે સ્વપ્ન અવસ્થા. અને એમાં લીલા થઈ મહારાસની લીલા. અને ત્રીજી જાગણી લીલા થઈ. શ્રી 5 પદ્માવતીપુરી ધામ કહો, શ્રી 5 મહામંગલપુરી ધામ કહો, કે શ્રી 5 નવતનપુરી ધામ કહો, પણ હકીકતમાં જાગણી લીલા થઈ શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર. જ્યારે વાણીનું સંપૂર્ણ અવતરણ થઈ ગયું વિક્રમ સંવત 1747-48 ની અંદર વાણીનું અવતરણ થઈ ગયું. અને અવતરણ થઈ ગયા પછી શ્રીજી મહારાજ માસુકની લીલા કરે છે. માસુકની લીલા શું કામ? કે પરમધામની અંદર આપણે શ્રીજીને શું બનાવ્યા હતા? માસુક. અને આપણે કહેતા હતા કે અમે આશિક છીએ. રાજજી તમે માસુક છો, અમે બધી સેવા કરીએ છીએ, અમે આશિક છીએ અને તમે મહાસુક છો. પણ પરમધામમાં રાજજી આશિક છે. જાગણી લીલા પરમધામમાં રાજજી માસુક, આશિક પણ છે, માસુક પણ છે. પણ જાગણી લીલાથી આપણને આની પહેલા જે વાણી અવતરણ થઈ અને તારતમ્યથી ખબર પડી કે હકીકતમાં રાજજી આશિક છે. કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત में आराम.
કે હું બ્રહ્મપ્રિયાઓને અનંત પ્રેમ કરું છું અને એના હૃદયની અંદર જ હું વસું છું, એના હૃદયની અંદર જ મારું નિવાસ સ્થાન છે. એટલે આપણે દરરોજ કહીને, અર્શ તુમ્હારા મેરા દિલ હૈ, तुम आए करो आराम, सेज बिछाऊं रुच रुच के, यही तुम्हारा विश्राम. हर्ष तुम्हारा मेरा दिल है, तुम आए કરો આરામ. કે બ્રહ્મપ્રિયાનું હૃદય એ મારું પરમધામ છે અને એ પદ્માવતીપુરી ધામની અંદર વિક્રમ સંવત 1748 પછી લગભગ 3 વર્ષ સુધી જે વિતકમાં છે, લાસ્ટમાં અષ્ટપ્રહરની વિતક એ છે વિતક ગ્રંથના પ્રાણ અને અષ્ટપ્રહરની વિતકમાં જ એ જ જાગણી લીલા કે સંપૂર્ણ સુંદર સાથની જાગૃતિ થઈ ગઈ હતી જાગ્રત અવસ્થામાં અને ધણીની એક એક સેવા સુંદર સાથ એ અવસ્થાની અંદર કરતા હતા. સાક્ષાત ધામના ધણી માની અને આશિક માની શ્રીજી કહે છે તમારી ઈચ્છા પૂરી કરી લ્યો. જાગણી લીલામાં જ તમારી ઈચ્છા પૂરી કરી લ્યો કે તમે કહેતા હતા કે હું માસુક છું ને તમે બ્રહ્મપ્રિયાઓ આશિક છો. રાજજી માસુક છે તો માસુક બની અને બેસી જાઓ. શ્રીજી મહારાજ એક લીલા સ્વીકાર કરે છે બ્રહ્મપ્રિયાઓની અને બ્રહ્મપ્રિયા એક લીલા સવારે 5:15 વાગ્યાથી રાત્રિના આમ કહો તો પૂરી રાત્રિ સુધી શ્રીજી મહારાજ 1 સેકન્ડ આરામ પણ કરતા નથી, જોકું પણ ખાતા નથી. એક સેવા શ્રીજી મહારાજ બંગલાજી દરબારની અંદર સુંદર સાથની સ્વીકારે છે, બ્રહ્મપ્રિયાઓની સ્વીકારે છે અને ખૂબ ઉમંગથી સુંદર સાથ સચેત જાગ્રત અવસ્થામાં બહુ જ ઝીણવટ ભરી સેવા કરે છે કે જ્યારે ચાદર બિછાવે છે ને, પલંગ બિછાવે છે, ગાદલું રેશમી અને એની પર ચાદર બિછાવે છે તો હાથ લગાવીને બિછાવે છે કે કરચલી નથી ને ચાદરમાં. મારા શ્રીજી મહારાજ મારા ધણીજીની અવસ્થા થઈ ગઈ છે, કદાચ એના ગાલમાં એ કરચલી વાગે નહીં, એના કોમળ તલની અંદર એ કરચલીના નિશાન ન છૂટી જાય એટલે ગાલમાં સૂર્યા પણ સુંદર સાથ રાખે છે. 9 પ્રકારનો રસ બંગલાજી દરબારની અંદર, કારણ કે પરમધામની અંદર સુંદર સાથજી જ્યારે પરમધામમાં હતા ત્યારે એક જ શિંગાર રસની લીલા થતી હતી અને શિંગાર રસના જ્યારે આપણે ખેલ માગી લીધો ત્યારે 2 ભાગ થયા, એક સંયોગ લીલા અને એક વિયોગ લીલા. संयोग दल निज धाम में वियोग इनमें होय, यही ते बाल किशोर लीला एक स्वरूप के दोई. संयोग लीला तो हर पल हर क्षण परम धाम ની અંદર જ અવેલેબલ હતી, પણ વિયોગ લીલા આ સંસારની અંદર થઈ, આ જાગણીના બ્રહ્માંડની અંદર વિયોગ લીલા થઈ અને એ વિયોગ લીલાની અંદર 9 પ્રકારના રસ જે રસ છે એ 9 પ્રકારના રસ આ જાગણી લીલાની અંદર ઠલવાણા સુંદર સાથજી. અને એ રસ આપણે બંગલાજી દરબારની અંદર ક્યાંય કરુણ રસ છે તો ક્યાંય બીભત્સ રસ છે, ક્યાંય રૌદ્ર રસ છે તો ક્યાંય વીર રસ છે. એ જાગણી લીલા દરમિયાન જ્યારે 5મા દિવસની લીલા શરૂઆત થઈ, ક્યાંથી 5મા દિવસની લીલા ક્યાંથી શરૂઆત થઈ સુંદર સાજી યાદ છે તમને? દીપ બંદરથી. ત્યાંથી જ મારફતનો સૂર્ય ફજર થઈ ગયું, સવાર થઈ ગયું અને ત્યારથી જ શ્રીજી મહારાજે ઇન્દ્રાવતીએ કીધું કે આવે સદય કરું જાગણી તો મેં જાગી પ્રમાણ. એક સુંદર સાથને દીપ બંદરની અંદર જ્યારે શ્રીજી મહારાજ ગયા ત્યારથી જ શરૂઆત થઈ અને ત્યારથી જ એ ખંડણીના વચનો શ્રીજી કહે છે.
એની પેલા ખંડણીના વચનો ક્યારેય કહ્યા નથી, કારણ કે ત્યારે રાત્રિની લીલા હતી. ખંડણીના વચન કહે તો પણ સુંદર સાથ જાગ્રત થાય તેમ ન હતા. હવે એ કે આવેશ કે દ્રષ્ટિથી દ્રષ્ટિ, નિગાહોથી નિગાહ મિલાવી દીપ બંદરમાં જે સુંદર સાથ હતા એમની સાથે ધામની ચર્ચા, બ્રહ્મ ચર્ચા કરે છે એટલે સુંદર સાથ ફટાફટ જાગ્રત થઈ જતા હતા. અને એ આવેશ હવે ક્યાં છે એ યાદ છે, એ ખબર છે. એ આવેશ હવે વાણીની અંદર છે. વાણીની અંદર એ આવેશ છે. એને આ વાણીને આપણે કઈ વાણી કહીએ? આવેશમય વાણી. એ આવેશ હવે વાણીની અંદર છે. અને એ આવેશ અત્યારે આપણા સદગુરુ મહારાજ કોઈના કોઈ માધ્યમથી આપણને પીવડાવી રહ્યા છે. 3 લીલા અને હવે ચોથી ઘર તણી. ઘરની કઈ? ઘર ક્યાં? પરમધામ. પરમધામની લીલા આ સંસારની અંદર અવતરિત થઈ. પરમધામની લીલા કે પરમધામ કેવું કે કણ કણ में नूर भरा है तेरी रहमत का रस बरसे दीदार की प्यासी अखियां दर्शन करने को तरसे आ जाओ सामने मेरे आ जाओ सामने मेरे या मुझको पास बुला ले आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले मेरा जीवन तेरे हवाले मेरा जीवन तेरे हवाले इसे पल पल तू ही संभाले आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले के परम धाम केवू कण कण में नूर भरा है तेरी रहमत का रस बरसे ए जे नूरमय भूमि चिन्मयमय भूमि सतचिद आनंद युक्त भूमि ए परम धामनी पवित्र ने दिव्य भूमि आ संसाરની અંદર તારતમના માધ્યમથી પરિક્રમા ગ્રંથની અંદર શ્રીજીએ ઠાલવી દીધો એ રસ પરમ ધામનો રસ આ જાગણી લીલાની અંદર ઠલવાણો એટલે કીધું કે ચોથી કરતણી અને ક્યાંથી આવ્યા એ ધણી સુંદર સાથજી એ ધામ ધણી આ સંસારમાં પરમ ધામથી આવ્યા અને આ દિવ્ય રસ આ ખજાનો મારા ને તમારા માટે આ સંસારમાં લાવ્યા કે શ્રી નિજ ઘર કે માલિક उतरे इस धरती पर श्री निज घर के मालिक उतरे इस धरती पर श्री राज विराजे उस हृदय सिंहासन पर ईमान से जो देखे ईमान से जो देखे वही देखे नूरी तन महेरो के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ निज धाम से आए हैं निज धाम से आए हैं ब्रह्म सृष्टि के कारण ब्रह्म सृष्टि के कारण ये धाम धણી એ શ્રી પ્રાણનાથ આજે કહી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિને માટે જ આવ્યા સંસારમાં પણ એની સાથે સાથે અનંત જીવોને જગાડવા માટે આવ્યા એટલે એને કીધું કે જાગી જુઓ રે મારા સાથજી એ છે આપણ જો
ત્રણ લીલા રે ચોથી ગાર તણી ચારે નો એમાં ભોગ હવે જાગી જુઓ રે મારા સાથજી કે તમે હવે જાગી જુઓ મારા સાથજી બ્રજ રાસ જાગણી અને પરમધામની લીલા એ ચારેયનો ભોગ એ ચારેયના લીલાનો સરવાળો ચારેય લીલાનો આનંદ અત્યારે હવે અત્યારે અને હવે ને અત્યારે જ એક ક્ષણ પણ મોડું કરવાનું નથી જાગ્યા ત્યારથી સવાર સુંદર સાજી ખબર નથી મારા ને તમારા વર્ષ કેટલા ગયા કેટલું પાણીમાં ગયું અને કેટલું દૂધમાં ગયું માયા અને બ્રહ્મ કેટલા તમે કેવું જીવ્યા કેટલું જીવ્યા એ મહત્વનું નથી કેવું જીવ્યા એ મહત્વનું છે આજથી જાગી તો અત્યારથી લાગી એ ધ્યાનમાં રાખજો કે હું આજથી જાગીને તો અત્યારથી જ લાગી ગઈ પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે અર્ધ લવે તારો અર્થ સરે એક શબ્દ તું લઈ લે અને આગળ ચાલતી થા શ્રી મહામતી કહે પીછા ન દેખીએ નહીં કિસી કી પરવાહ એક ધામ હૃદય में लेके उड़ाई दीजे अरवा હવે શેની પરવા કરવાની પરમ ધામનો દિવ્ય ખજાનો મારા માટે આવ્યો દુનિયામાં જેટલી બેંકો છે એ બેંકમાં જેટલી પ્રોપર્ટી જેટલો પૈસો જેટલી સંપત્તિ છે એ બધી જ સંપત્તિ આની પાછળ આની આગળ જીરો છે જીરો એવો આ તારતમ છે એ તારતમ રૂપી નિધ લઈ અને આવ્યા પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે એ નિધ નિર્મલ અતિ ગણી દિયે સાથ ને સાર कोमल चित्त करी लीजिए जेम हृदय रहे स्वरूप ने सार ए निध निर्मल अति घणी ए निध माटे वितकनी अंदर तमे जुओ छो आ निध माटे કેટલું આ સંસારની અંદર બધાએ પ્રયત્ન કરી લીધા આ નિધ કોને પ્રાપ્ત થઈ ન કહેવાય વાણિયા માયા માહે સાત માટે કહેવાણી સાથ આવશે હૃદયાણી એમે નેચે કહ્યું જાણી કે આ વાણી માયાની અંદર આવવાની જ નહોતી પણ આ વાણી કેના માટે આવી સાથ માટે કહેવાણી સાથ આવશે હૃદયહાણી અને કોન્ફિડન્સ થતો પ્રાણનાથજીને કે મારા સુંદર સાથ આ વાણીને મારી વાણીને એના હૃદયમાં ધારણ કરી અને ડગલા માંડશે ચાલશે તો હવે પીછા ન દેખીએ નહીં કિસી કી પરવા પરમ ધામ બતાવી દીધું સંસારની અંદર બેઠા બેઠા તમારા ઘરમાં ચાર દિવાલની અંદર બેઠા બેઠા એક આસન ઉપર બેઠા બેઠા તમને પરમ ધામ આ સંસારમાં બતાવી દીધું એનાથી મહેરબાન કોણ તુમ જૈસા મહેરબાન કોઈ ના મિલા હમકો गुणव गुण ना देखे किया प्यार बहुत हमको तुम जिसको मिल जाओ वो इतुत है धन धन महरों के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ निज धाम से आए हैं ब्रह्म सृष्टि के कारण कि तुम जैसा मेहरबान कोई ना मिला हमको પછી શું કીધું ગુણ અવગુણ ના દેખે કિયા પ્યાર બહુત હમકો કે કેટલા અવગુણ કર્યા અવગુણ ઉપર અવગુણ અવગુણ ઉપર અવગુણ આવ્યા પછી તારતમ લઈને પણ હજુ પણ ક્યાંક ક્યાંક બારીક બારીક છિદ્ર રહી ગયા છે ને એ છિદ્ર ના લીધે હજી મારીને તમારી નાવડી હાલક ડોલક થાય છે હાલક ડોલક હજી વિશ્વાસ કરું કે ન કરું કરું કે ન કરું એ જ હજી મનની અંદર ઘૂમ્યા કરે છે પણ આ વાણી એવી છે સુંદર સાથજી
આ તારતમ એવો છે કે એને જ મળશે કે જે વિશ્વાસ કરીને દોડે, જે તારતમનું ફળ લેશે તે. આની અંદર સંપૂર્ણપણે વિશ્વાસ હશે. લેશ માત્ર પણ જો અવિશ્વાસ આવી ગયો તો આનું ફળ નહીં મળે. સંપૂર્ણ વિશ્વાસ કે મારા ધનીએ જગાઈ મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ. આજે ઇન્દ્રાવતી નારો કરી રહી છે કે મને એકલીને જગાવી અને હવે હું જૂથના જૂથ જગાવીશ. એ કેના માધ્યમથી? તારતમના માધ્યમથી. અને તારતમ કેના માટે આવ્યો? મારા માટે આ સંસારમાં આવ્યો. આ ચાર લીલાનો સરવાળો આ મૃત્યુલોકની અંદર બેઠા બેઠા, 3 ધામની અંદર બેઠા બેઠા આપણે આનો ભોગ કે એટલે કે આને ભોગવવાનો છે, આનો આનંદ લેવાનો છે. પણ આટલા તમે જામનગર જાઓ, શ્રી 5 નવતનપુરી ધામ, શ્રી 5 મહામંગલપુરી ધામ, સુરત જાઓ, શ્રી 5 પદ્માવતીપુરી ધામ, પન્ના ધામની અંદર જાઓ. ત્યાં ધામની અંદર જઈ અને આ પરમ ધામનો અનુભવ પ્રાપ્ત કરવાનો છે. અને પછી કીધું કહ્યા ન જાય સુખ, કહ્યા ન જાય સુખ જાગણીના. એ શબ્દની અંદર, એ ચરણની અંદર તમે રસ તો જુઓ, કેટલો રસ ભરેલો છે કે કહ્યા ન જાય સુખ જાગણીના. જાગ્રત થયા પછી જે સુખ પ્રાપ્ત થયું છે ને, ઇન્દ્રાવતી કહે છે કે મારા જુબાનથી એ નીકળી શકતું નથી. કહ્યા ન જાય સુખ જાગણીના. એક વખત જાગી તો જુઓ. નહીં કહી શકો તમે સુંદર સાથને કે જાગ્યા પછી કેટલું સુખ છે. કહ્યા ન જાય સુખ જાગણીના. સત ઠોરના સને, સત એટલે પરમધામ અને ત્યાંનો સ્નેહ કે આપણે કેવી રીતે રહેતા હતા. પરમધામની અંદર ગલવલિયા ડાલી અને બ્રહ્મપ્રિયાઓ ખેલ જોવા માટે બેઠી છે. પણ એની પેલાનો સ્વભાવ એક દિલીનો, એકને ભૂખ લાગે, એક સખી કંઈક આરોગી લે તો 12,000 તૃપ્ત થઈ જતી હતી. અને આજે તારતમ છે, એ જ તારતમ, એની અંદર એ જ સ્વરૂપ મૂલ મિલાવાનું રાજ્ય ને શ્યામાજી. અને છતાં એ એક દિલી ક્યાં ગઈ? એક દિલી ક્યાં ખોવાઈ ગઈ? સુંદર સાથજી, આજે એક સખી આગળ નીકળી હોય તો આપણે શું કરીએ છીએ એ દિલથી વિચારજો. ક્યારેક ક્યારેક આપણને કેવો વિચાર આવી જાય છે એ દિલથી વિચારજો. એક દિલી ક્યાં ગઈ? સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે કહ્યા ન જાય સુખ જાગણીના. જાગ્યા પછી એ શબ્દાતીત છે, એ સુખ શબ્દાતીત કે क्यों कर आवे जुबान बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुबान. ए सुख शब्दातीत के क्यों कर आवे जुबान बाले थे बूढ़ापन लग मेरे सिर पर खड़े सुबान, मेरे सिर पर खड़े सुभान. જાગ્યા પછી આ ખબર પડશે. કઈ ખબર પડશે? કે જ્યારથી હું આ સંસારમાં આવીને ત્યારથી રાજજી મારા સર પર એક પગે ઊભા છે. આ જાગ્યા પછી ખબર પડશે. સંપૂર્ણ રીતે જાગૃતિ થઈ જશે ને પછી ખબર પડશે કે કહ્યા ન જાય સુખ જાગણીના. સત ઠોરના સને આ ભોમમાં જેવું કહેવાય કઈક પ્રકાશું તે. તેમ છતાં ઇન્દ્રાવતી કહે છે કે સત ઠોરના સુખ એ પરમધામના સુખ તો શબ્દાતીત છે, શબ્દમાં આવે એમ નથી. છતાં પણ આ ભોમ, કઈ ભોમ? આ મૃત્યુલોક, આ જાગણીના બ્રહ્માંડની અંદર જેવું મારા દ્વારા કહેવાય, જેવું મને રાજજી કેવડાવશે, જેવું બોલાવશે, કઈક પ્રકાશ ઉઠતે. હું થોડોક પ્રકાશ પાથરું છું આમાં, થોડોક પ્રકાશ. કેટલો? એક અંશ માત્ર, એક ટીપું. કે એક बूंद आई हक दिल से तीन कायम किए थिर चर, 3 बूंद की सिफत क्यों कहूं ऐसे हक में हक दिल में कई सागर. એક જ બુંદ તારતમની સંસારમાં રાજ્યના હૃદયરૂપી ખજાનામાંથી એક બુંદ પ્રગટ થઈ અને એ બુંદ આ સંસારની અંદર આવી અને દરિયાનું રૂપ ધારણ કરી લીધું. પીઓ અમીરસ હક નજર. હવે તમે આ અમીરસ રાજ્યનો પીવો સુંદર સાથજી.
સુંદર સાથજી ટાઈમ 5 મિનિટ ઓવર થઈ ગઈ, ખબર પણ પડતી નથી શું કરવું. ચાલ્યો જ જાય છે સમય, ચાલ્યો જ જાય છે સંસાર, ચાલ્યો જ જાય છે. સંસારનું નામ છે સરકતી ઇતિ સંસાર. તે સરકતો જ જશે, સરકતો જ જશે. આ 35 મિનિટ સરકી ગઈ, ખબર પણ ન પડી. રાજ્ય તરબોળ કરી દઈએ આપણને, કારણ કે આપણે એવી નિષ્ઠાથી બેઠા હોય એટલે રાજ્ય આપણને પ્રેમની અંદર સરાબોર કરી દઈએ. આવો જાગણીનું પ્રકરણ તો બહુ ચાલવાનું છે, કારણ કે ચોપાઈ પણ છે અને આની અંદર દિવ્ય લીલાઓ, દિવ્યાતિ દિવ્ય લીલાઓ છુપાયેલી છે. તો આજે 2 જ ચોપાઈ, એમ ગણો તો 1 જ ચોપાઈ હજુ કમ્પ્લીટ નથી થઈ. કાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે આપણે શ્રી રાજજી સાથે ધૂળેટી રમવા પણ જવાની છે, હોળી ખેલવા જવાની છે. તો આવો બધા જ સુંદર સાથ ફરીથી નિવેદન કરું છું કે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ન કરતા જે નૈસર્ગિક રંગ છે, જે પ્રાકૃતિક રંગ છે એનો ઉપયોગ કરી અને આપણે બધા જ સુંદર સાથ પ્રેમથી હોળી ખેલશું. કારણ કે કેમિકલથી આપણે ખેલશું તો બહુ જ નુકસાન થશે, પ્રદૂષણ વધી જશે અને એ કાંઈ કરવાની જરૂરત નથી. સુંદર સાથજી આવતીકાલની ચર્ચા આવતીકાલે. આજે અહીંયા જ વાણીને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. કાલે ગુરુજીએ નિવેદન કરેલું છે, આદેશ છે ને આજ્ઞા છે. બધા જ સુંદર સાથને સારા વસ્ત્ર પહેરી સજી ધજી અને ધામની અંદર રાજજી સાથે હોળી ખેલવા જવાની છે. કારણ કે આપણા પ્રાણનાથ છે, જો એની સામે આપણે બીજા ધામની અંદર જોઈએ છીએ અને આપણી વાત કરીએ કે આપણે સારા ફંક્શનમાં જાય તો આપણે સારા કપડાં પહેરી, અને આજે ધૂળેટી છે તો બગડવાની બીકે આપણે જૂના કપડાં પહેરીએ, બિલકુલ ચાલવાનું નથી. મસ્ત શિંગાર અને નવા વસ્ત્ર ધારણ કરી અને બધી સખીઓ ધામની અંદર પધારજો સમયસર. પ્રણામ.